જય માતાજી ગાઈસ, મારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે 2026નો પહેલો વિડીયો આવ્યો. તો નવા વર્ષની બધાને હેપી ન્યૂ યર અને ખૂબ ખૂબ શુભકામના. બરાબર, તો આ બાદ ચા પીને ચાલે. આપણે ચા પી લીધી, તૈયાર બધા થઈ ગયા વહેલા ઉઠીને. આ બધા મહાદેશને જાગીને ચા પીવા. શું કહેવા દઈશ તારે નવા વર્ષમાં? શું કેવું તારા? હેપી ન્યૂ યર. ના બાજુ અમે વિધિ હજી ઊંઘી જાય છે. છે લાગી ખુશી 9 વાગે કીધું ને હેપી ન્યૂ યર 9 વાગે થાય. અને તારું છે લાગી હતી તું હજી? ના ના વહેલા ઉઠ્યો તો એમ તો 6 વાગે. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો. નવા વર્ષમાં બતાવીએ શું શું થાય છે આજે. લાઈક કરજો અને લાઈક કરજો. નવા વર્ષમાં સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર, કોઈ લાઈક કોઈ ખાસ કરતા નહીં, લાઈક ખાસ કરો. અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહો તો ખરા. હા, તો ગાઈસ હવે જઈએ નોકરી. ચાલો પી લીધી, નોકરી બોકરી જઈએ, પછી મળીએ. મમ્મી ઘેર આવી જાય છીએ. માતાજી દર્શન કરી દઈએ નવા વર્ષના. નવા વર્ષમાં માતાજી તમે બધાને જોવાવાળાની મારો વિડીયો જે જોતા દરેકની મનોકામના પૂરી કરે. મારી માતાજી તમારી બધાની. માતાજી માટે ખાસ લાઈક કરી દેજો આજના વિડીયોમાં. આ પછી મમ્મી કચરો વાળે જાય. હા, ચા પી લીધી? હા, બબુડી હુઈ રહી હજી. બબુડી, એ બબુ એ હુઈ જઈએ ગાઈસ. આ બાજુ અમારા કમલેશભાઈ શું કરો ભાઈ? ફોન જોવા. હેપી ન્યુ યર તો કરી યાર. હેપી ન્યુ યર. એ રુદ્ર, હેપી ન્યુ યર તો કર. હેપી ન્યુ યર બોલજે. નવું વર્ષ કહેવાય હજી. ગેસ બપોર પડી જઈએ, ઘેર આવી જાય છીએ. ખાઈ લઈએ કારણ કે બપોરના બરાબર ખાઈ લઈએ. શું બનાવ્યું? શું બનાવ્યું ખાવાનું? ખાઈ લઈએ. ખાઈને તમને મળી જોઈ લો. મસ્ત કુબીનું શાક બનાવ્યું. કુબીન તુવેરો, વટવાણા, રોટલી, છાશ. આદેશ શું જોવા દે? આદેશ તો ગાઈસ રાત પડી જઈએ, ઘેર આવી જાય છીએ. બરાબર, અને આ બાજુ ખાવાનું બનવાનું ચાલુ. હા, આ બાજુ હિસાબ મારવાનું ચાલુ. અમારે રોજ હોત પડેલી હિસાબ મારવાનો. શું કહેવું? ગણતા આવડે બધાજી? તો ગાઈસ અમારે આવો હિસાબમાં આવી જતી હોય 10, 20, 5નું. અને આદેશ ગાઈ જોયા નાટક કરીને હોઈ ગયો. બતાવું તમને. તે નાટક કરીને ગયો. હવે વિખેર પડ્યું જો. ઠેલીએ ફાડી કાઢી કોક ને. તપેલો તપેલા ને શું પડ્યું જો અમારે તો. આ બાજુ ખીચડી ઘાસ બનાવો ચાલુ કોક નહીં ચાલુ. અરે શાકનું બનાવવાનું હોય? હે, સેવનું શાક બનાવવાનું. હારે તો ગાઈસ ખાવા બની જાય પછી મળીએ તમને ખાઈને. તો ગાઈસ ખાઈ પીને આરામ કરીએ હવે. કારણ કે ઠંડી એવી પડે ને થોડી કાઢે એવી. તો આ બાજુ અમારે જાગી ભાઈ હું શું પણ ઠંડી એવી પડે ને તો બધા જો બબે બ્લેન્કેટ લઈ લઈને ગયા બધા. આદેશ તમારે હુઈ જે જુઓ. હે, એ તો ઊંઘમાં તો બોલો બકા. જો કાંઈ શું બોલાવો આદેશ અમારે ના કરે. આ બોલાવે ને રાતે ઘણી બીક લાગે છે કે શું બોલાય. અને ગજા તો ઠંડી બી પડે ને જબરજસ્ત. બહાર નીકળાય એવું જ નહીં જબરજસ્ત. તો એમાં તો જુઓ 11 ડિગ્રી તાપમાન તો પંખો ચાલુ શક નહીં. 11 ડિગ્રી તાપમાન તો પંખો ચાલુ કેવું આપણે. શું જોવા? એટલે પ્રદૂષણ ના કહેવાય, સફોલેશન કહેવાય. તું સફોલેશન શું કહેવાય? પંખો બંધ કરો.
ના હવારે મજા આવે ના ઠંડી લાગે છે. ના પંખો ચાલો તો ઊંઘારી આવે શું કેવું ગાઈસ પંખો ચાલો તો ઊંઘારી આવે ને ના ના આવે ઠંડી લાગે. ઠંડી ના લાગે હું તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલ પર નવા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ જય માતાજી. જય માતા.